દાખલા કાઢવામાં આવે છે. એટલે એએમસીના ઇન્ટરનલ ઓડિટ થયું અને એની અંદર એક એવી વિગત આવી કે એક જ બહેનના નામે 2 મરણના દાખલા છે અને વેરીફાઈ કર્યું તો આ બહેનનું પતિનું નામ મંગળદાસ પરમાર તો હતું જ બંનેમાં, પણ એકમાં ગંગાબેન હતું અને એકમાં બીજું નામ હતું. આ બાબતમાં ત્યાં અલગથી એક વિજિલન્સ બનાવવામાં આવી એએમસી દ્વારા અને એ વિજિલન્સમાં એ સ્પષ્ટ થયું કે મેટ્રોપોલિટન કોર્ટ નંબર 8નો જે હુકમ આપવામાં આવેલો છે એ હુકમ જે છે એ સદંતર ખોટો છે અને આવો હુકમ આવી કોર્ટ દ્વારા ક્યારે બહાર પાડવામાં જ આવ્યો નહોતો. એમાં જે જજ સાહેબનું નામ લખેલું છે એ પણ એક ફિક્ટિશિયસ જજ સાહેબ હતા. એવું કંઈ એવા પ્રકારના કોઈ જજ સાહેબ ત્યાં નોકરી કરતા જ નહોતા. ચાવક નંબર પણ ખોટો હતો. સાથે સાથે 2012માં જે મરણ થયું હતું એવો જે મરણ પાવતી હતી સ્મશાનની, એની બાબતમાં તપાસ કરતા આવી પ્રકારના કોઈ લેડીઝનું મૃત્યુ 2012માં થયું હોય એવી કોઈ પણ રેકોર્ડ ઉપર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.